લાલો 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 અત્ર તત્ર સર્વત્ર લાલો કૃષ્ણ સદા સહાયતે. નમસ્કાર દોસ્તો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી. સૌથી પહેલા તો બહુ જ બધું થેન્ક યુ. મારા જેટલા પણ પ્રેક્ષકો છે, જેટલા પણ સબસ્ક્રાઈબર છે, એ બધાને મારા વતી દિલથી થેન્ક યુ. બહુ જ ટૂંકા સમયમાં મારી આ ચેનલ ઉપર 10,000 કરતાં વધારે સબસ્ક્રાઈબર થઈ ગયા છે. એ માટે આપનો સૌનો ખૂબ ખૂબ આભાર છે કે બહુ જ જલ્દીથી લગભગ સવા વર્ષના ગાળામાં મારા 10,000થી વધારે સબસ્ક્રાઈબર થઈ ગયા અને ગુજરાતી રિવ્યૂ માટેની મારી આ ચેનલ એ અત્યારે લગભગ બીજા નંબર ઉપર છે. કન્ટિન્યુઅસલી, ફ્રિક્વન્ટલી, કન્સિસ્ટન્સીથી જે લોકો રિવ્યૂ કરે છે એવા લોકોની વાત કરું છું. એવા 10-12 લોકોમાંથી અત્યારે હું બીજા નંબર ઉપર આવી ગયો છું સબસ્ક્રાઈબરની દ્રષ્ટિએ. જોવાની દ્રષ્ટિએ તો તમને જ ખબર કે તમે લોકો કોને વધારે ફોલો કરો છો અને જુઓ છો. પણ થેન્ક યુ સો મચ 10,000 સબસ્ક્રાઈબર થઈ જવા માટે, કરવા માટે, આટલો પ્રેમ આપવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર છે. અને આગળ જતાં પણ આવી જ રીતે તમારો પ્રેમ આપતા રહેશો, મારા વિડીયો જોતા રહેશો તો ખૂબ આનંદ થશે મને. તો આજે ફરી એકવાર વાત કરીએ ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાયતેની. બે વાત છે. સૌથી પહેલી વાત તો એ છે કે લાલો હવે 100 કરોડની નજીક પહોંચી રહી છે. પણ ઘણા લોકોને એવો પ્રશ્ન થાય છે હવે કે 100 કરોડ સુધી પહોંચશે ખરી લાલો, કારણ કે હવે એની ગતિ થોડી ધીમી પડી છે. તો બધાના મનમાં એવો પ્રશ્ન થાય છે કે 100 કરોડ સુધી પહોંચશે ખરી. પણ બિલકુલ પહોંચશે 100 કરોડ સુધી, કારણ કે અત્યારે પણ લાલો 1.5 કરોડથી ઉપરનું કલેક્શન લાવી રહી છે એવરી ડે. આ એક મિરેકલ જ છે, આ એક ચમત્કાર જ છે કે આવા દિવસોમાં 46 ડેઝ પછી પણ કોઈ એક ફિલ્મ 1.5 કરોડ ઉપરથી બિઝનેસ, 1.5 કરોડથી વધારેનો બિઝનેસ કરી રહી છે. આ એક ચમત્કાર જ છે અને આ લાલા પ્રત્યેનો લોકોનો અનહદ અપાર પ્રેમ છે, જેની સાબિતી છે કે આટલું કલેક્શન આવી રહ્યું છે. અને લાલો બિલકુલ 100 કરોડની ક્લબમાં પહેલી એવી ફિલ્મ બની જવાની છે જે 100 કરોડ કરવાની છે. ગુજરાતી ફિલ્મ પહેલી એવી બની જવાની છે કે જે 100 કરોડનો બિઝનેસ કરવાની છે. સતત બીજા 2 રેકોર્ડ જે છે એની વાત કરીએ લાલાની એ વાતની સાથે સાથે. સૌથી પહેલો રેકોર્ડ તો સતત 17 દિવસ સુધી 2 કરોડ પ્લસનો બિઝનેસ કરવાવાળી આ પહેલી ફિલ્મ છે જે 23મા દિવસ પછી ફિલ્મ ચાલવા લાગી અને એનો બિઝનેસ વધવા લાગ્યો અને એ 2 કરોડથી પણ વધારેનો બિઝનેસ એણે સતત 17 દિવસ સુધી કર્યો. અને બીજો એક રેકોર્ડ એવો છે એના નામે કે 25 દિવસથી સતત ચાલી રહ્યું છે. ગઈકાલે 25મો દિવસ હતો જેણે 1.5 કરોડથી વધારેનો બિઝનેસ કર્યો છે. 1.5 કરોડથી વધારેનો બિઝનેસ 25 દિવસથી સતત. મને નથી લાગતું કે આ રેકોર્ડ કોઈ પણ તોડી શકશે હવે, કારણ કે 1.5 કરોડથી વધારેનો બિઝનેસ 25 દિવસથી સતત કરવો એ એક ચમત્કાર જ છે. જબરજસ્ત વાત છે આ ગુજરાતી સિનેમા માટે. તો આ 2 રેકોર્ડ અદ્ભુત હતા કે જે તમારી સાથે શેર કરવાના હતા. હવે થોડીક વાત કરી લઈએ હિન્દી વર્ઝનની. 28 તારીખે લાલાનું હિન્દી વર્ઝન આવી રહ્યું છે, પણ હજી સુધી ક્યાંય ટ્રેલર કે કશું આવ્યું નથી. મેકર્સ અત્યારે એટલા બધા બિઝી છે, પ્રમોશનમાં બિઝી છે, કામમાં બિઝી છે અને થિયેટર વિઝિટમાં બિઝી છે. એમના માટે આ એકદમ જ અજાણતા આવી ગયેલું, જોડીમાં પડેલી આ વાત છે, ફળ છે. એટલે એ લોકો પણ પહેલા 21 દિવસ સુધી અંકિત સખ્યા એન્ડ ટીમ 21 દિવસ સુધી દિશા શૂન્ય હતી અને અત્યારે એ લોકોની પાસે સમય જ નથી કે શું કરવું, ક્યાં જવું, કેવી રીતે આ બધું મેનેજ કરવું. અચાનકથી આટલું બધું એક સામટું આવી જાય એટલે કોઈ પણ માણસ બગવાઈ જાય. બહુ સીધી વસ્તુ છે. પણ આપણી શુભેચ્છાઓ એમની સાથે છે. હિન્દી વર્ઝન રિલીઝ થવા જઈ રહ્યું છે, પણ હવે લાલાનો થોડો ક્રેઝ થોડો કદાચ ઘટ્યો હોઈ શકે છે. કદાચ, આઈ એમ નોટ શ્યોર. તમને શું લાગે છે? લાલાનો ક્રેઝ હવે ઘટ્યો છે કે નહીં? કમેન્ટ બોક્સમાં જરૂરથી લખો દોસ્તો કે તમને શું લાગે છે. તો હિન્દી વર્ઝન આવી રહ્યું છે. કેટલા લોકો જોશે એ પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે, કારણ કે લોકોને ક્યાંક એવું લાગે છે કે લાલાનો ક્રેઝ થોડો કદાચ ઘટ્યો છે. પણ હું એવું નથી માનતો. હજી બી 1.5 કરોડની આસપાસનો બિઝનેસ રોજ કરી રહી છે, એટલે લોકો જોઈ તો રહ્યા છે, એ નક્કી છે. અને હિન્દી બેલ્ટમાં પણ ઉત્સુકતા છે તો ખરી લોકોમાં કે આ ફિલ્મ એવું તો શું છે. મને એવું લાગે છે કે હિન્દી બેલ્ટમાં 20 થી 25 કરોડ રૂપિયાનો બિઝનેસ તો લાલો બહુ જ ઝડપથી કરી લઈ શકે છે, આવું મને લાગે છે.
આ વિશે પણ તમારું શું માનવું છે, કેટલો બિઝનેસ કરી શકે છે હિન્દી બેલ્ટમાં, એની પણ તમે કમેન્ટ કરી શકો છો કમેન્ટ સેક્શનમાં જઈને. ટ્રેલર હજી આવ્યું નથી એટલે ખબર નથી કે એની બોલચાલની ભાષા કેવી હશે અને લોકોને કેટલું અપીલ કરશે એ ખબર નથી. લાલો ચાલવાનું મુખ્ય કારણ હતું એની સાદગી, એની નૈસર્ગિક સાદગી. એકદમ રો, જાણે એક્ટર્સ એટલા સરસ રીતે પરફોર્મ કરતા હતા કે એવું લાગે જ નહીં કે ક્યાંય એક્ટિંગ કરી છે. તમે આજે પણ કરણ જોશીને જુઓ તો તમને એમ લાગે જ નહીં કે આ કોઈ એક્ટર હોઈ શકે છે. આપણને એવું જ લાગે કે આ કોઈ રિક્ષાવાળો જ છે. હવે પછીની ફિલ્મમાં એને એ પાત્રમાંથી બીજા પાત્રમાં વિચારવો, ઇમેજ કરવો અને સ્વીકારવો એ કદાચ અઘરું થઈ શકે, એટલો ગજબનો એણે અભિનય કર્યો છે કરણે, અદ્ભુત. એવી જ રીતે કૃષ્ણનો રોલ કર્યો છે શુહદ ગોસ્વામી, એ પણ એવા ગજબ લાગે છે આ રોલમાં કે હવે એમને બીજા રોલમાં સ્વીકારવા એ મુશ્કેલ થઈ જશે. અને અત્યારે તો ઘણા બધા લોકો એમને ભગવાન તરીકે જ પૂજી રહ્યા છે, એ પણ એક બહુ જ સરસ વાત છે. તો લાલો હિન્દીમાં આવી રહી છે અને જોઈએ હિન્દીમાં એનો બિઝનેસ કેટલો થાય છે. મેં કહ્યું એમ, આ બધા રેકોર્ડ, લાલાએ ગજબના રેકોર્ડ તોડ્યા છે, આટલા બધા રેકોર્ડ કર્યા છે અને 100 કરોડની એવી ફિલ્મ બનવા જઈ રહી છે કે આખી ગુજરાતી ઇન્ડસ્ટ્રી, ગુજરાતીઓ ગર્વ લઈ શકે એવી આ ઘટના બની રહી છે. અને આ બધા જ લોકો, પ્રેક્ષકો પણ જાણે આ ફિલ્મના મેકિંગમાં સહભાગી હોય એવી જ રીતે ઉત્સવ મનાવી રહ્યા છે. અને કેમ નહીં, મનાવવો જ જોઈએ. ગુજરાતીની વાત છે, ગુજરાતી સિનેમાની વાત છે અને કૃષ્ણ ભગવાનની વાત છે. તો દોસ્તો, આ હતી વાત 10,000 સબસ્ક્રાઇબર માટે. ફરી એકવાર થેન્ક યુ. ફરીવાર તમને વિનંતી કરું છું કે મારી આ ચેનલને બહુ બધા લોકો સુધી પહોંચાડજો અને સબસ્ક્રાઇબ કરવા માટે કહેજો. હા, પૈસા હજી આવ્યા નથી, આવી રહ્યા છે, રસ્તામાં છે એવું બતાવે છે, એટલે પૈસા આવ્યા નથી, પણ આવશે ખરું છે, નક્કી છે. કારણ કે થોડા જમા થઈ રહ્યા છે. $100 થાય પછી હું એને કાઢી શકું છું. એ હવે જલ્દી થઈ જશે એવું લાગી રહ્યું છે. સો જ્યારે ચેનલ શરૂ કરી હતી ત્યારે એમ થતું હતું કે શું થશે, આ ચેનલ ચાલે ખરી યાર, પૈસા આવે ખરા આમાંથી, લોકો કહેતો છે આટલા પૈસા કમા. પણ 10 જ મહિનામાં મારી ચેનલ મોનેટાઇઝ થઈ ગઈ હતી અને 10,000નો આંકડો પણ વટાવી દીધો છે. આપ સૌના પ્રેમના લીધે પૈસા પણ આવશે, એ પણ નક્કી છે. તો દોસ્તો, તમને આજનો વિડીયો કેવો લાગ્યો? પ્લીઝ, તમને 10,000 સબસ્ક્રાઇબર વાળી વાત તમારા લીધે છે તો પ્લીઝ શુભેચ્છાઓ આપો કમેન્ટ બોક્સમાં. પ્લીઝ તમારી શુભેચ્છાની રાહ જોઉં છું. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચાડો. તમારા મિત્રોને મારી આ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું પણ કહો, કારણ કે આપણે આ ચેનલ ઉપર ઘણી બધી ફિલ્મોની વાતો કરતા હોઈએ છીએ, રિવ્યૂ કરતા હોઈએ છીએ. તો મળીએ દોસ્તો નવા વિડીયોમાં નવી વાત સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. આવજો.